તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં આપેલા વીજભાર કેપિટલ ક્યુના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પરીક્ષણ વીજભાર સ્મોલ ક્યુને આર બિંદુએથી પી બિંદુએ લઈ જવા માટેનું આપણે કાર્યનું સૂત્ર મેળવ્યું હતું. W/R2P ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન R2P F એક્સટર્નલ ડોટ dr. અને આપણે એ પણ નોંધ્યું હતું કે બાહ્ય બળ અને વિદ્યુત બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા, એટલે આપણે લખ્યું હતું કે F external ઇઝ ઇક્વલ ટુ માઇનસ FE. માટે આપણે લખી શકીશું W/R2P ઇઝ ઇક્વલ ટુ માઇનસ R2P FE ડોટ dr. મિત્રો, આ જે કાર્ય છે એ આપેલા પરીક્ષણ વીજભાર સ્મોલ ક્યુને આપેલા પ્લસ ક્યુ વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએથી એટલે કે આર બિંદુએથી પી બિંદુએ ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવા માટેનું આ કુલ કાર્ય છે. અને આ કાર્ય જેટલી જે ઉર્જા છે એ ઉર્જા સંગ્રહ પામે છે આપેલા તંત્રમાં, અને આ સંગ્રહ પામતી જે ઉર્જા છે એ ઉર્જાને આપણે કહીએ છીએ સ્થિત વીજ ઉર્જા. અને માટે આપણે લખી શકીશું કે પી બિંદુ આગળ એટલે કે આર થી પી બિંદુ આગળ સંગ્રહ પામતી જે ઉર્જા છે એ માઇનસ R2P FE ડોટ dr is equal to WRP is equal to UP minus UR. તો અહીંયા ડેલ્ટા મારે એટલા માટે લખવો પડ્યો કે મેં બંને બિંદુ લીધા છે આર અને પી. તો આ થયો સ્થિતિ વીજ સ્થિતિ ઉર્જામાં મળતો તફાવત. એટલે કે પી બિંદુ આગળ સ્થિતિ ઉર્જા હશે, આર બિંદુ આગળ સ્થિતિ ઉર્જા હશે, અને બંનેનો તફાવત એટલે કે કરવું પડતું કાર્ય. તો એની જો વ્યાખ્યા આપણે લખીએ તો આપણે લખી શકીએ કે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં આપેલ વીજભાર એટલે આપણા માટે પ્લસ ક્યુ ના ક્ષેત્રમાં સ્થિત વીજ ક્ષેત્રમાં એટલે કે આપેલ વીજભાર પ્લસ ક્યુ ના ક્ષેત્રમાં કોઈ વીજભાર ક્યુ એટલે આપણા માટે આ થયો પરીક્ષણ વીજભાર ને એક બિંદુએથી એટલે કે આર બિંદુએથી બીજા બિંદુ એટલે કે પી બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, માર્ગ પર આધાર રાખતું નથી. તો આવું જે ક્ષેત્ર બનશે એ ક્ષેત્ર આપણે એમ કહી શકીશું કે એ સંરક્ષિત ક્ષેત્ર હશે, કારણ કે એ માત્ર સ્થાન પર આધારિત છે, એ માર્ગ પર આધારિત નથી. એટલે આ જે બળ ક્ષેત્ર છે અથવા આ વીજ ક્ષેત્ર છે એ સંરક્ષિત ક્ષેત્ર છે એમ કહી શકાય.
અને એ સંદર્ભમાં અહીંયા સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય નો કોઈ અર્થ રહેતો નથી. નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી, પરંતુ આપણે સ્થિતિ ઉર્જાના તફાવતને મહત્વ આપીએ છીએ. એના નિરપેક્ષ મૂલ્યને આપણે નિરપેક્ષ મૂલ્યને કોઈ આપણે ધ્યાન કે મહત્વ નથી આપતા, પણ માત્ર એના તફાવતને જ મહત્વ આપીએ છીએ. એટલા માટે કે તફાવત અગત્યનો છે, અને આ તફાવત એટલે આપણે લખીએ છીએ કે WRP is equal to delta U is equal to UP minus UR is equal to minus integration R to P FE dot dr. જો હું FE ની કિંમત મૂકું, કારણ કે મને સૂત્ર યાદ છે F is equal to Q into E, તો લખી શકાશે minus Q integration R to P E dot dr. તો આ જે મને મળ્યો એ સ્થિતિ ઉર્જાનો તફાવત મળ્યો. ડેલ્ટા U is equal to minus Q R to P integration E dot dr. હવે મારે P બિંદુ આગળ અને R બિંદુ આગળ સ્થિતિ ઉર્જા જોઈએ છે, અથવા સ્થિતિ ઉર્જા UP અને UR મેળવવી છે. આ માટે આપણે લખ્યું કે WRP is equal to UP minus UR. ધારો કે R બિંદુ અનંત અંતરે છે. હવે જો R is equal to અનંત લઈએ તો UR 0 બનશે, કારણ કે સ્થિતિ ઉર્જા U ચલે છે 1/R, એટલે UR is equal to 0. માટે આપણે લખી શકીશું W અનંતથી P is equal to UP minus U અનંત is equal to UP minus 0 is equal to UP. So UP is equal to W અનંતથી P, તો હું લખી શકીશ minus Q અનંતથી P E dot dr. એ જ રીતે આપણે લખી શકીએ કે U R is equal to minus Q અનંતથી R E dot dr. આમ જુદા જુદા બિંદુ આગળ આપણે નિરપેક્ષ સ્થિતિ ઉર્જા પણ મેળવી શકીએ છીએ, UP into UR. હવે આ સ્થિતિ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન પણ મેળવવું છે, એની ચર્ચા કરવી છે. તો હવે પછીના ટોપિક્સમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, વીજભાર તંત્રમાટા અને એ જ રીતે બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આપેલા પરીક્ષણ Q વીજભારને Qને આપણે R બિંદુએથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું જે કાર્ય હતું એ WRP is equal to આપણે જોયું UP minus UR. હવે આ જે કાર્ય છે એ કાર્યને હું વીજભાર Q વડે ભાગું તો મને જે મળશે એ મળતી ભૌતિક રાશિ જે છે એ Q પર આધારિત નથી, અર્થાત એ Q થી સ્વતંત્ર છે. જે માત્ર વિદ્યુત ક્ષેત્ર
ઈની લાક્ષણિકતા રજૂ કરે છે. તો આ જે ભૌતિક રાશિ છે આપણે એને કહીએ છીએ વીજ સ્થિતિમાન. અને માટે હું લખી શકીશ કે WRP upon Q is equal to UP minus UR upon Q, अर्थात UP upon Q minus UR upon Q is equal to VP minus VR. અહીંયા જે V છે એ વીજ સ્થિતિમાનની સંજ્ઞા છે અને તેનો જે એકમ છે જૂલ પ્રતિ કુલમ અથવા એને આપણે કહીએ છીએ વોલ્ટ. હવે એનું પારિમાણિક સૂત્ર આપેલા વીજ સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર M1 L2 T-3 A -1. હવે ધારો કે અનંત અંતરે એટલે કે R બરાબર અનંત હોય તો VR ઇઝ ઇક્વલ ટુ 0 થશે. માટે P બિંદુ આગળ વીજ સ્થિતિમાન VP ઇઝ ઇક્વલ ટુ માઇનસ અનંતથી P E ડોટ DR મળશે. આમ આપેલું વીજ સ્થિતિમાન એ P બિંદુ આગળ મળશે. હવે ભૌતિક દ્રષ્ટિએ આપણે એમ કહી શકીએ કે નિરપેક્ષ વીજ સ્થિતિમાન અગત્યનું નથી, પરંતુ માત્ર વીજ સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી અગત્યનો છે. માટે આપણે લખી શકીએ કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વીપી માઇનસ વીઆર. જો આપણે એની વ્યાખ્યા આપીએ તો વ્યાખ્યામાં આપણે લખી શકીએ કે એકમ ધન વીજભારને અનંત અંતરેથી વીજ ક્ષેત્રમાંના કોઈ બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વીજ સ્થિતિમાન કહે છે. તો આ એની વ્યાખ્યા બની કે એકમ ધન વીજભારને અનંત અંતરેથી વીજ ક્ષેત્રમાંના કોઈ બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વીજ સ્થિતિમાન વી કહે છે. તો અર્થાત એક સિમ્પલ સૂત્ર આપણને મળ્યું, W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ડેલ્ટા વી. આમ Q વીજભારને કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા વી, અથવા MCQ ગણવા માટે W ઇઝ ઇક્વલ ટુ QV આપણે ભવિષ્યમાં એનો ઉપયોગ કરીશું. હવે આપણે મેળવવું છે બિંદુવત વીજભારનું વીજ સ્થિતિમાન. બિંદુવત વીજભારનું વીજ સ્થિતિમાન V.
હવે જનરલી મોટાભાગના એક્ઝામ્પલમાં આપણે આ સૂત્રનો વારંવાર ઉપયોગ કરીશું, એટલે ખાસ એને બહુ અગત્યથી ધ્યાનથી એને સમજજો. દાખલા તરીકે ઉગમ બિંદુ ઓ પાસે મારી પાસે કોઈ ધન વીજભાર કેપિટલ ક્યુ છે. હવે આ જે વીજભાર છે એ વીજભાર પ્લસ ક્યુ છે અને એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ એના પોતાની આસપાસના કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતું એ સીમિત હશે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી કોઈ પરીક્ષણ વીજભાર ક્યુ છે અને એ એકમ ધન છે, એટલે +1 કુલમ. ગુજરાતીમાં લખી શકાય કે એકમ ધન વીજભાર. અનંત અંતરેથી એકમ ધન વીજભારને મારે બાહ્ય બળ વડે કાર્ય કરાવીને આપેલા વીજભારના ક્ષેત્રના કોઈ પી બિંદુ આગળ લાવવો છે. ક્યાંથી ગતિ કરાવીને? અનંત અંતરેથી આપેલા વીજભારના ક્ષેત્રના પી બિંદુ પર, એટલે ક્યુના પ્લસ કેપિટલ ક્યુના ક્ષેત્રમાં આ પી બિંદુ છે મારે ત્યાં લાવવાનો છે. કોને લાવવાનો છે? તો કે એકમ ધન વીજભારને. આપમેળે નહીં આવી શકે, કારણ કે આનું અપાકર્ષણ બળ એને લાગશે પ્લસ ક્યુનું એકમ ધન વીજભાર પર, એટલે એ આપમેળે આવી શકશે નહીં. દાખલા તરીકે આ પી બિંદુ આગળ આ બિંદુવત વીજભારનું મારે જો સ્થિતિમાન શોધવું હોય પ્લસ ક્યુનું, તો આ શોધવા માટે મારે આપેલા વીજભાર ક્યુ ઉપર કાર્ય કરાવીને ગતિ કરાવતા માર્ગ પર વચ્ચેનું કોઈ એક બિંદુ, ધારો કે પીડેશ છે. આ પીડેશ બિંદુ એ ઉગમ બિંદુથી એનો જે સ્થાન સદિશ છે એ આર ડેશ છે. આ જે પીડેશ બિંદુ છે એ પી અને અનંત વચ્ચેના માર્ગ પરનું કોઈ બિંદુ છે, અને અહીંયા એકમ ધન વીજભાર છે અને તેનું ઉગમ બિંદુથી અંતર આર ડેશ છે. માટે પ્લસ ક્યુ વડે આ એકમ ધન વીજભાર પર લાગતું બળ હું લખી શકીશ F is equal to 1/4 pi epsilon 0 કેપિટલ ક્યુ, અને આપણી પાસે એકમ ધન વીજભાર છે એટલે +1 અપોન આર ડેશ સ્ક્વેર અને એકમ સદિશ આર ડેશ. જ્યાં આર ડેશ છે એ ઓપી ડેશ દિશામાંનો એકમ સદિશ છે. હવે આરડેશ બિંદુ જે છે એ આરડેશ બિંદુ એ ઉગમ બિંદુથી પીડેશનું અંતર છે. દાખલા તરીકે આપેલો વીજભાર ઉગમ બિંદુ તરફ ધારો કે ડેલ્ટા આર ડેશ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર એને કરવું છે, તો એના માટે આટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરવા માટે કરવું પડતું જે કાર્ય છે, એનું જે કાર્ય છે એ કાર્ય આપણે લખી શકીશું કે ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ લાગતું બળ ડોટ કરેલું સ્થાનાંતર ડેલ્ટા આર ડેશ. હું ડોટ કાઢી નાખું તો એફ ડેશ ડેલ્ટા આર ડેશ કોસ થીટા. હવે તમે જોઈ શકો છો કે બળની દિશા આમ છે, સ્થાનાંતર આમ છે, તો જે એંગલ થશે થીટા એ 180 ડિગ્રી થશે. માટે એફ ડેલ્ટા આર ડેશ કોસ
180 ડિગ્રી અને cos 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ -1. સો f ડેલ્ટા r ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા w. f ની કિંમત આપણે મૂકીએ તો સૂક્ષ્મ કાર્ય, આ કાર્ય માત્ર ડેલ્ટા r ડેશ જેટલા સ્થાનાંતર માટે છે, ઇઝ ઇક્વલ ટુ -1/4πε0 કેપિટલ Q અપોન r ડેશ સ્ક્વેર અને અહીંયા લખાશે ડેલ્ટા r ડેશ. હવે લિમિટ ડેલ્ટા r ડેશ ટેન્સ ટુ 0 લેતા તથા આપણે વીજભારને લાવી રહ્યા છીએ અનંત અંતરેથી આપેલા P બિંદુએ, અને P નું જે અંતર છે એ આપણે R લઈએ છીએ. તો આ બંને વસ્તુ જ્યારે લાગુ પાડીશું, લિમિટ અને આ સીમા અંતરની અનંતથી R અંતર સુધી, તો કુલ કાર્ય સંકલન અનંતથી R dw. સો અનંતથી R માઇનસ Q અપોન 4πε0 R ડેશ સ્ક્વેર dr ડેશ. માઇનસ નિશાની બહાર કાઢી લઈશું, જે અચળ છે એને બહાર કાઢી લઈશું. 4πε0 સંકલન અનંતથી R 1/r ડેશ સ્ક્વેર dr ડેશ. માટે આપણે લખી શકીશું -Q અપોન 4πε0 સંકલન કરીશું તો -r ડેશ અનંતથી R, લોઅર લિમિટ અને અપર લિમિટ. હવે મેં સંકલનનો નિયમ વાપર્યો, x⁴n dx ઇઝ ઇક્વલ ટુ x⁴n+1 અપોન n+1. માટે હું લખી શકીશ Q અપોન 4πε0 1/r માઇનસ 1/અનંત. હવે આપણે જાણીએ છીએ 1/અનંત ઇઝ ઇક્વલ ટુ 0, માટે W ઇઝ ઇક્વલ ટુ Q અપોન 4πε0 ઇન્ટુ 1/r, અર્થાત Q અપોન 4πε0 ઇન્ટુ r, અથવા KQ અપોન r W. હવે વીજ સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર આપણે લખી શકીએ કે W ઇઝ ઇક્વલ ટુ V, કારણ કે આપણે અનંત અંતરેથી R સુધી લાવ્યા છીએ, માટે V ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ Q અપોન R, જેને કહેવાય છે આપેલા વીજભાર Qનું P બિંદુ આગળ, એટલે કે ઉગમ બિંદુથી R અંતરે વીજ સ્થિતિમાન. સૂત્ર પરથી જોઈ શકાય છે કે વીજ સ્થિતિમાન ચલે છે 1/r. જો આપણે એનો ગ્રાફ દોરીએ, V વર્સિસ 1/r, તો આપણને આ જે ગ્રાફ છે એ સ્ટ્રેટ લાઈન મળશે, અને એનો જે ઢાળ છે, એનો જે સ્લોપ છે, એ સ્લોપ આપણને મળશે Q અપોન 4πε0. અને જો આપણે આલેખને
વી વર્સિસ આરમાં વી વર્સિસ આરનો દોરીએ તો આપણને જે આલેખ છે એ અતિ વલય મળશે, કારણ કે જેમ આર વધે છે એમ વી ઘટે છે. તો આ રીતે બિંદુવત વીજભારનું વીજ સ્થિતિમાન આપણે ચર્ચા કરી, એનું સૂત્ર મેળવ્યું, જોયું કે આપણી પાસે એક બિંદુવત વીજભાર ક્યુ છે અને આ જે વીજભાર ક્યુ છે એ ક્યુ ઉગમ બિંદુ પર છે, પ્લસ ક્યુ છે, આસપાસ એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે. મારે પી બિંદુ આગળ એનું વિસ્થિતિમાન શોધવું છે. આ પી બિંદુ ઉગમ બિંદુથી આર જેટલા અંતરે છે. હવે આ વિસ્થિતિમાન મેળવવા માટે મારે પરીક્ષણ વીજભારને લાવવો પડશે, જે એકમ ધન વીજભાર છે. ક્યાં છે? અનંત અંતરે છે. અનંત અંતરેથી બાહ્ય બળ વડે કાર્ય કરીને એને ગતિ કરાવતા કરાવતા પી બિંદુએ લાવવો છે, એટલે કે અનંત અંતરેથી આર અંતરે. અને એના માટે આપણે સૂત્ર મેળવ્યું, એના માટે કાર્ય કર્યું. કાર્યની વ્યાખ્યા અનુસાર વી બનશે અને આપણને આ વીજ સ્થિતિમાનનું એક સ્ટાન્ડર્ડ સૂત્ર મળ્યું. એક્ઝામ્પલમાં MCQમાં આપણે એનો ઘણો ઉપયોગ કરીશું, તો આ વસ્તુ માઇન્ડમાં રાખજો. એના બે આલેખ છે,